મોર્નિંગ શુભ સવાર કેમ છો યુટ્યુબ ફેમિલી બસ મજામાં તો છે તો મજામાં જ રહેવાનું હોય અમારા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે અને બધાને જય માતાજી જય દ્વારકાધીશ ને આજે તો આપણે હવાર હવામાં તૈયાર થઈ ગયા છીએ તમને તો છે કે હવાર હવા તાથી તાજા છે પણ આજે આપણે જવાનું છે શ્રીમતમાં જવાનું છે અમારા નણંદબાના છોકરાના ઘરનાનું શ્રીમત છે આજે તો આપણે જવાનું છે આગું નથી અહીંયા ગામમાં જ છે તો જવાનું છે ને ખાસ કરીને વિડીયો બનાવી રહેજો વિડીયો ગમે તો લાઈક કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ને આજના શ્રીમતનો વિડીયો હું ઉતારવાની છું અને હું તમને દેખાડી અમારા અહીંયા શ્રીમતમાં કેવું બધું રીતિ રિવાજ હોય તો બેના રહેજો અને સાઈ પહેલાં તો ફટાફટ આપણે તૈયાર તો બધા થઈ ગયેલા છે ને જવાનું છે સાહેબને રહેવાનું છે ઘેરે કૃષ્ણબેન રાખડી આવેલી છે તો કૃષ્ણ રાખડી બાંધવાની છે તો આપણે કેવી રાખડી લીધી એ પણ બતાવી દઈશું પછી તો આગળ બેના રહેજો તો સાઈ પહેલા તો આપણે ગામમાં એટલે આપણે પોગી જશે શ્રીમત હતું ને ના પણ હજી છે ને અહીંયા એવું લાગે કે મહેમાન આવેલા નથી તો આપણે અસર પેલા પછી મહેમાન આવ્યા કે હજી મહેમાન છે કે આઘાના બહુ છે કે એટલે હા ભલે ભલે હું ઠામડા ઉઠકું આમ જોઈ ઠામડા વિના આવતા યાદ લૂટ મને કે પાણી કા તો તમારે કેટલી વાર ખોટી થાય છે કેટલી વાર ખોટી થાય છે થઈ ગયા તો સાહેબ જાહે ઘેરે આપણે રહેવાનું છે અહીંયા નથી મહેમાન આવ્યા નથી તો આપણે પીના રહેજો ફેમિલી અહીં તો છે ને બેઠા બેઠા ડૂકી જાય પણ મહેમાન હજી આવ્યા નહીં કેમ કે મહેમાન છે ને બહુ આગેથી આવવાના છે એટલે આવ્યા નહીં હજી ટોળિયા ગામથી આવવાના છે તો આપણે મહેમાનની પહેલાં ચા આવી ગઈ છે તો ચા પી લઈ ફટાફટ પહેલાં તો મહેમાન આવ્યો પછી મળીએ મને બેહીને ડૂક્યા ને તારે મહેમાન આવ્યા કારીનથી કેટલા બેઠા અમારે કેવા ભાઈને પણ રમવાની મજા આવી ગયેલી ત્યાં કેમ કેવું કેવા લામ જતા હા તો ફેમિલી મહેમાન આવી ગયા છે મહેમાન ચા પાણી પાઈ દઈ થોડા ખાસા વાગે છે ને મહેમાન આવી જશે બધા આવતા જાય છે આવો બેહો બધા એટલે આપણને છે ને નિશા બહુ ગરમી થતી ને એટલે વ્યવસ્થિત માથે કેવલભાઈને હુવરાવો તો કેવલભાઈને જાય હુવરાઈ દીધા અને અમારા કાજલબેન તૈયાર થઈને એવા જવા અમારા ભાણથી છે કેમ મસ્ત મજાનો તૈયાર થઈ જાય તમે રાખી દેખાડ હલો આવ કઈ કાંદા હે મસ્ત મસ્તના બાંધવાના છે કા હાલ તો જાય છે બંધ નવરા વાજેલા હતા ને તો નવરાઈ લીધા છે ને હવે આપણે જઈએ છીએ નીચે ને કેમ કે હવે છે ને રાખડી બાંધવાનો વારો આવી જાય આપણો તો ફટાફટ છે ને રાખડી બાંધવા જઈએ આપણે પોગી જશે રાખડી બાંધવા નવરા આવેલા હતા ને પોગી જાય જોઈ તો બહુ ગરદી છે ગરદી એટલે કે બહુ ને બહુ ગરદી છે અહીંયા તો કઈ વારો આવે એમ નથી કાંઈ હતા વારો આવી ગયો હતા ને વારો આવ્યો ગરમીના હાવે હાવ તપી જતા હજી વારો આવ્યો નથી આવે જ્યારે વારો આવે ત્યારે આમાં પણ આમ જોતા વારો નથી આવે એમ કાળો વારો આવી જશે તાર વારો આવી ગયો વારો આવી ગયો હમણાં વારો નહીં આવ્યો હજી બહુ વાર લાગશે એવું લાગે છે પછી કીધું અમને તો ઓળખીને આપણે
ઘડી હા સફાઈ એમાં નીકળવાનું કાન ઓલા પેલા કરો પછી આલે પેલો મરાવ પછી નાસ્તો કરવાનો આમ મોળી દે તો આલે રાસ ભાત કરવા ઉભી રાવ ઉભી રાવ ઉભી રાવ એ તો શું ઓલા અલે કાઈ આલ્યા આમાં કઈ ના આંગળીયું લ્યો આંગળીયું આયા રે આવ હા આ તો તાણી ન મારવા શ્રીમતનું કામ બધું કમ્પ્લીટ થઈ ગયું છે ને હવે આપણે જઈએ છીએ પાછા ઘેરે. તો અમારે ઘેરે નહીં તો જમવાનું ને એવું બધું કામ બાકી છે એટલે જઈએ આપણે ઓલા ઘેરે. અત્યારે મઢે ગયેલા હતા હવે જઈએ ઘેરે. પગી જશે ઘેરે ને અહીંયા છે ને રાંદલમાં પણ રાખેલા છે તો હું તમને રાંદલમાંના દર્શન કરી લઉં કવરાવી લઉં તો બધા રાંદલમાંના દર્શન કરી લઈશું. આવી રીતનું કંઈક છે તો દર્શન કરી લઈશું બધા કા કૃષ્ણ. પેલી છે ને ભૂખ લાગી છે રાતના સમય એટલી ભૂખ લાગી છે કેમ કે બહુ ભૂખ લાગી છે. હવે એવા ઘેરે કેવલ ખાઈને જાય આપણે પાછો હુરાઈ દીધો છે પંખાના બહાર વે અને આ ભૂખ લાગી પણ હવે જીવા ખાવાનો વારો આવે તારા એ ભૂખ લાગી તમને ભૂખ લાગી એવડી તો કારે ખાવાનું કેટલી વાર લાગશે આપણને દાવની આવું ફટાફટ છે ને રાંધણમાં તેડેલા હે કે રાંધણ ગોળની જમી લે પછી અમારો વારો આવી છે કા ફેમિલી આપણે ને ઘરે વયા જલાતા ને બાય ને કોઈ બોય ને નર્યા તો જાગીને આવ્યો છું ને અહીંયા અંદર કઈક લઈ છે વાવડા હું લે કઈ ખબર નથી ઓય એ બહાર નીકળાય શીતલ જમી કરી લીધા ને દુકાનમાં ગળી ગયેલા હતા થોડી ખરીદી કરવાના સાહેબ આવી જશે અમને લેવા તો સહી ફટાફટ પેલા તો ઘેરે ગરમી થાય બહુ વસ્તી આવી કવરાજા કે આયે ગરમી થાય લો અમારો સગા વાહ ભાઈ વાહ તો એવું છે તો કવરાજા કે કવરાઈ તો ગરમી ના કવરાઈ ગયા તો ભાગુન તો સાલા ફેમિલી હવે ડાયરેક્ટ જાય ઘરે ને ઘરે જઈને તમને મળી ફેમિલી હું છે ને એવડે કપડાં લેતા ને તો એ ઓછું માર્કેટમાં બધું લેવા તો અમારા ગામની માર્કેટ છે કાંઈક આવી રીતના આખલે છે ને જગ્યા ફરી જાય નિહાળ છે ને એમાં આવું બકાલું હશે કેમ ખબર સપ્તાહ શરૂ છે ને આગળ પાછળ એટલે તો ગાઈસ અમે ભાગ્યા છીએ ઘરે હા હવે સહી ઘેરે સાહેબ લેવા આવ્યા સહી ફટાફટ પેલા તો ઘેરે હા કેમ કે આખો દિવસ બધાને છોડ છે ને આજ મારો ભાઈ કેટલું શરીર લાંબુ કર્યો એટલે આખા દિવસનું કલાક એમ લાગ્યું મને તો બોલો એમ નહીં રાંદલમાં ને એવું બધું હોય કે હા વાર લાગે કાદલમાં છે ને અરે કા એવું બધું છે હવે અને આવી રીતના કાંઈક અમારા ગામડીઓમાં ધારો હોય આવી રીતે કાંઈક શરીરમાં હોય પણ આને હું દેખાડ્યું હોય હું કે હું ઉતાર્યો હોય વિડીયો હજી મને કાંઈ ખબર નથી પણ બહાર કઈ જાય છે ઘરે તો મજા આવી હોય ને તે કદી લાઈક ને કોમેન્ટ કરતા રહેજો રસ્તો બહુ સારો નથી તો ધીમે ધીમે રોદા ખાતા જઈ રહ્યા છીએ ઘરે ફેમિલી હાથ પડી જશે મારા વાલા અને આવી રીતનું કાંઈક શરીમતની રીતિ રિવાજ હતું પણ આપણે વ્યવસ્થિત કાંઈ આમ શું કહેવાય કે આને શૂટ કરતા આવડ્યું નથી એટલે વ્યવસ્થિત બતાવી નથી કે બધાને સોરી પણ જો કે એમ તો એમ જ બતાવી માણાની વયસમાં હું હોઉં કે એ હોય કે તમે હો બધું એમ જ હોય પણ મતલબમાં કે આપણે થોડુંક અંજવાળું ઓછું હોય ઘરની અંદર અથવા પછી માણાની વયસમાં પરફેક્ટ જણાવ્યું નહીં અને ઉતારતી ને તેવા બોલી નહીં એ વધારે તકલીફ પડી નકર વાંધો ન આવે તો દેખારો કેટલો મારા બાપ કેટલો દેખારો મારું બોલેલું કોઈને કઈ સંભળાય ખરું એવું છે જય માતાજી બોલો બોલો તો સાંભળો મારું નહીં તો કઈ નહીં મારું તો હરે સાંભળજો હવે આજમાં જો તો આજ જઈને તો આવશે કાલમાં તો ફોન કરી આપણું કંઈક અમારે જો આવી રીતના કંઈક આવું બધું રીતિ રિવાજ હતો તો તમે બધા જોઈએ છે તમને બધાને વિડીયો ગમ્યો હોય છે તો હવે વિડીયો અહીં પૂરો કરી દઈશું જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઈબ કરી નાખજો તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં તો જય માતાજી બાય બાય આવું કરી દે તો આવું ગઈશ આવું કરી દે તો આવું ભૂલ્યા તને કોઈ આમ કરી દે અંગોઠો કા હા જોઈએ એમ જ ને હા આમ કરી દેજો હાલો તો લાઈક શેર ને હાક કરી સબસ્ક્રાઇબ દેજો હાક નું એક્શન આવી ગયેલું હોય તો હાક કરી દેજો બાય બાય